સામગ્રીમાં જે વેજીટેબલ ઓમલેટ બનાવવાની છે એમાં આપણે ચણાનો લોટ લીધો છે એના પુડલા બનાવવા માટે, અને એના સ્ટફિંગ માટે બધા વેજીટેબલ્સ લીધા છે અને મસાલો. અચ્છા, એટલે એક પ્રકારના પુડલા કે ચીલા એવું કંઈક બનવાનું છે. અને સમય કેટલો લાગે છે બનાવતા? 15 થી 20 મિનિટ. અચ્છા, એટલે મેઇન કોર્સ જે છે થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આપણે ક્વિક મેન્યુમાં વધારે ટાઈમ મેઇન કોર્સ લેશું. અચ્છા, તો શરૂ કરી દઈએ. હવે આપણે જે સ્ટફ્ડ ઓમલેટ રોલ બનાવવાના છે એ સ્ટાર્ટ કરી. સૌથી પહેલા એનો જે બેટર રેડી કરવાનું છે એ કરી લઈએ. અત્યારે આપણે જે પુડલા બનાવવાના છે એના માટે ચણાનો લોટ આપણે યુઝ કરવાના છીએ. લગભગ હાફ કપ જેટલો ચણાનો લોટ લેશું. જ્યોતિબેન, મેઇન કોર્સમાં સૌ પ્રથમ ક્લિન્ઝર સર્વ કરવાનું કારણ શું? ક્લિન્ઝર સર્વ કરવાનું ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે તમે પહેલા સૂપ, સેલેડ્સ અથવા સ્ટાર્ટર્સ કે જે એપિટાઇઝર સર્વ કર્યા હોય, એમાં સેલેડમાં ઘણી ટાઈપના ક્રીમ યુઝ થતા હોય છે, ઘણી ટાઈપના ડ્રેસિંગ યુઝ થતા હોય છે, તો એનો એક ટિપિકલ મોઢામાં ટેસ્ટ ન રહી જાય. આ માઉથ ફ્રેશનર જેવું કામ કરે છે, એટલે એ ટેસ્ટ ઇરેઝ થઈ જાય. જેવી રીતના લિપિએ કીધું કે ઇરેઝ થઈ જાય એક્ઝેક્ટલી, અને તમે મેઇન કોર્સનો પૂરેપૂરો ટેસ્ટનો લાભ ઉઠાવી શકો. એની અંદર મસાલા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું લાલ મરચું આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકીએ, 1/4 ટીસ્પૂન જેટલું. હળદર છે 1/4 ટીસ્પૂન જેટલી, પણ પાણી એડ કરી અને બેટર રેડી કરવાનું છે. બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે? મીડિયમ થીક, બહુ જ પતલું બી નહીં અને બહુ જ ઘાટું પણ નહીં. એટલે નોર્મલી જે ઘરે આપણે વેજીટેબલ પુડલા કરતા હોઈએ એ જ રીતે. લમ્સ ન રહેવા જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. ટીપી બેટર રેડી થઈ ગયું છે. હવે એને આપણે સાઈડ પર રાખી દઈશું અને પહેલા સ્ટફિંગ રેડી કરી લઈશું. ઓકે. સ્ટફિંગ માટે સૌથી પહેલા પેન ગરમ મૂકશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. તેલ જરા ગરમ થાય એટલે સૌથી પહેલામાં ડુંગળી એડ કરશું. ઝીણી સમારેલી એક ડુંગળી લેવાની છે. ડુંગળીને કેટલી સાતળીએ છીએ? જરા ગોલ્ડન જેવી થવા દેવાની, બહુ વધારે પડતી નથી સાતળવાની. આદુ લસણની પેસ્ટ એડ કરશું. ઓકે. 1 ટીસ્પૂન. હવે પેલા ટમેટા એડ કરી દઈશું. ઝીણા સમારેલું એક ટમેટું છે. એની સાથે લગભગ 1 ટેબલસ્પૂન જેટલું કેપ્સિકમ, અને 1 ટેબલસ્પૂન જેટલી લીલી ડુંગળી. આ બધું પેલા સોતે કરી લઈશું. હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. લાલ મરચું પાવડર આ સરખું નાખવાનું, થોડું સ્પાઇસી સારું લાગશે. અને આ છે લીટી પાવભાજી મસાલા. ઓકે. એ આપણે એડ કરશું. આ એકદમ ડિફરન્ટ ટેસ્ટ લાગશે. નોર્મલી ગરમ મસાલો બી નાખી શકીએ, પણ આનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે. એ લગભગ 1 થી 1.5 ટીસ્પૂન જેટલું નાખશું. હવે એમાં બોઇલ કરેલા વટાણા છે એ આપણે પાછળથી એડ કરીએ છીએ, કારણ કે એ પહેલાથી કુક કરવાની જરૂર નથી, એટલે એડ કરી દઈશું. અને બોઇલ અને મેશ કરેલા પોટેટો, એટલે 2 બટેટા, અથવા તમને બટેટાનું પ્રમાણ ઓછું જોતું હોય તો તમે થોડું ઓછું બી નાખી શકો, અને વેજીટેબલ્સ બી વધારે નાખી શકો. જે રીતે કરવું એ રીતે કરી શકાય આપણા ટેસ્ટ પ્રમાણે. અત્યારે 2 બટેટાનો માવો હું એડ કરીશ. આની અંદર હવે આપણે થોડું લેમન જ્યુસ એડ કરી દઈશું. અને થોડું સ્મેશ કરી નાખશું, એટલે આપણે સ્ટફિંગ પાથરવાનું બી સારું પડે. આને બોલમાં કાઢી દઈશું. આપણે પાઉંભાજીનો મસાલો નાખીને આપણે સ્ટફિંગ કર્યું છે, પણ પાઉંભાજી જેટલું ઢીલું નથી કરવાનું, કારણ કે આપણે આને રોલ પર પેલા પુડલા પર સ્પ્રેડ કરવાનું છે, એટલે થોડું સ્ટીફ રાખવાનું. કાંદા લસણ ના ખાતા હોઈએ તો એની જગ્યાએ બીજું કોઈ એડ કરી શકીએ આપણે? હા, કાંદા લસણ આપણે ન ખાતા હોય તો આદુ મરચાની પેસ્ટ એડ કરી શકાય. અને મસાલો બીજો ચડિયા તો હળદર, મરચું, ધાણા જીરું પણ એડ કરી શકાય. અને ગરમ મસાલો પાઉંભાજીને બદલે પણ એડ કરી શકો તમે. અને વેજીટેબલ્સમાં પણ આમાં આપણે ડુંગળી નાખી હતી તો ટમેટા, વટાણા, સ્વીટ કોર્ન નાખી શકો, કેપ્સિકમ ચોપ કરીને નાખી શકાય, એવું અલગ અલગ કરી શકાય.
તો લિપિ હવે રોલ માટે પુડલો કરવાનો છે એ આપણે કરી લઈએ. પુડલાની થિકનેસ કેટલી રાખીએ છીએ? મીડિયમ. નોર્મલી જે પુડલા કરતા હોય છે ઘરે એ જ રીતે તેલ મૂકીને એ શેકીએ જ છીએ. રીતે કરીએ છીએ. ઘણી વાર આપણે ઘરે કરતા હોય છે એની અંદર ચોપ કરીને બધું અંદર નાખતા હોય છે, ડુંગળી, હા, ટમેટા. હા. એ આમાં નથી નાખવાનું કારણ કે આપણે રોલ માં સ્ટફિંગ કરવાનું છે ઓલરેડી. એટલા માટે. Right. પુડલો થઈ ગયો છે, એને કાઢી લઈએ અને આપણે પેલા એને સ્ટફિંગ મૂકીને રોલ કરી લેશું. અચ્છા. કારણ કે એને તરત કરવો પડે, નહીં તો તૂટશે. તાત્કાલિક જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ સ્ટફિંગ કરી દઈએ. અને રોલ કરી લેશું. હવે આને કટ કરીને સર્વ કરી દઈએ. જ્યોતિબેન, તમે હમણાં જે આ પુડલા બનાવ્યા એવી રીતે જેમાં આપણે જે તમે એની જે બી અંદર જે માવો ને બધું ભર્યું એને આપણે તરત તવી ઉપર મૂકીને માવો અંદર એમાં ના ભરી શકીએ? તમે નીચે ઉતારીને જેમ ઢોસામાં આપણે કેવું ઉપર મૂકીને કરીએ છીએ એવી? હા, બહુ સારો ક્વેશ્ચન છે કે તમે જ્યારે પુડલા ઉતારતા હોય અને ચાલુ લોઢી પર સ્ટફિંગ મૂકો તો સ્ટફિંગ પાથરતા થોડી વાર લાગે, તો પુડલો એટલી વારમાં હાર્ડ થઈ જશે અને કડક થઈ જશે તો રોલ નહીં વળે, તો તૂટી જશે. એટલે નીચે ઉતારી લેવાનું, કારણ કે કુક થઈ ગયા પછી તરત નીચે ઉતારી લેવાનું. અને કદાચ બાય ચાન્સ તમે એવું માનો કે હાલો અડધો કુક થાય ને પછી આપણે રોલમાં પાથરી દઈએ તો એટલે એમાં પૂરો કુક થઈ જાય, તો એ પણ શક્ય નથી. કારણ કે ઘણીવાર અડધો કુક થયો ત્યારે એટલો સોફ્ટ હોય કે તમે સ્પ્રેડ કરવા જાઓ મસાલો તો કોઈ વાર તૂટી જાય. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. જેમ તમે બોલ્યા કે ચણાનો લોટ સિવાય આપણે કોઈ પણ બીજા લોટથી બનાવી શકીએ, તો આપણે બીજા લોટથી બનાવ્યું હોય તો આપણે ત્યારે પણ ઉતારીને જ એને અંદર બધું મસાલો ભરવાનો, એનો માવો કેવું કે આ તરત એને તવી ઉપર ભરી શકીએ એમ? હા, તમે મેંદાના લોટનું કર્યું હોય તો એને પણ આની જેમ જ કરવાનું. પેનકેક હોય, મેંદાની પેનકેક બનાવો તો એને પણ તમે નીચે ઉતારીને જ કરવું પડે. તો તમે ઇઝીલી, એક તો સૌથી પહેલા કે તમે આ સ્ટફિંગ પાથરીને તમે આની ઉપર રોલ વાળવો ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે લોઢી બહુ ગરમ હોય તો તમે ત્યારે રોલ વાળવો જ ડિફિકલ્ટ થઈ જાય. એટલે નીચે ઉતારીને કરશો તો એ બી સેફ રહેશે અને પ્રોપર રોલ વળાશે. લિપિ, સૌથી પહેલા તો આપણે જે 4th કોર્સનું પેલેટ ક્લિન્ઝર રેડી કરેલું છું એની રેસીપી કહી દઉં કે એમાં લાઇમ જ્યુસ અને ચાસણી કરેલી છે મેં ખાંડની, અને થોડું જિંજર શેડ કરીને નાખવું હોય તો પણ વધારે નહીં નાખવાનું, કારણ કે પછી જિંજરનો ટિપિકલ ટેસ્ટ આવશે. એટલે ન નાખીએ તો બી ચાલે. તો ખાલી લાઇમ જ્યુસ અને ખાંડની ચાસણી થીક કરી લેવાની અને એની અંદર થોડું પાણી એડ કરીને ઉપર મૂકી દેવાનું ડીપ ફ્રીઝરમાં અને એકદમ જામી જવા દેવાનું. પછી એને તમે સ્લશ કરીને પણ સર્વ કરી શકો અથવા એકદમ ચીલ્ડ લાઇમ જ્યુસ પણ તમે સર્વ કરી શકો. અને કોઈ વાર એમાં સોડા એડ કરીએ તો સોડા પણ આપણે એડ કરી શકીએ. આ છે 5th કોર્સની એક રેસીપી સ્ટફ્ડ ઓમલેટ રોલ, જેને ટોમેટો સોસ અથવા ટોમેટો ચીલી સોસ સાથે પણ સર્વ કરી શકાય.